કર્યું તો આજે પોષી પૂનમ એટલે કે જગતજનની માં અંબાનો પ્રાગટ્યોત્સવ સમગ્ર અંબાજીમાં ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। વહેલી સવાર થયેલી મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો જોડાયા। મંદિર પરિસરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે શક્તિદ્વાર સુધી લાંબી કતારો લાગી છે। આ અવસરે અંબાજી મંદિરને દેશ વિદેશના રંગબેરંગી ફૂલો અને ઝળહળતી રોશનીથી નયનરમ્ય રીતે શણગારવામાં આવ્યું। આજના દિવસે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં ભવ્ય શોભાયાત્રા, અન્નકૂટ અને મહાશક્તિ યાગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। આજે પોષી પૂનમ છે, માં અંબાનો પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસપણે કહેવામાં આવતો આજે માં જગતજનની અંબાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે માનવ મેળામણ ઉમટી પડ્યું છે। તમે જોઈ શકો છો આ અંબાજી મંદિરનો ચાચર ચોક છે, ત્યાં હજારો અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માં અંબાના દર્શન કરવા માટે આતુર બની રહ્યા છે। તમે જોઈ શકો છો આ અંબાજી મંદિરના ચાચર ચોક છે, ત્યાં પણ માં અંબાની જે રંગોલી છે તે બનાવવામાં આવી છે અને કહી શકાય કે આ ચાચર ચોકમાં જે છે તે શક્તિ યાગની પણ તૈયારી કરવામાં આવી છે, જેમાં હજારો મતલબ સેંકડોની સંખ્યામાં બ્રાહ્મણો અહીંયા ઉપસ્થિત છે અને વિવિધ ઔષધિઓ થકી અને મંત્રો ઉચ્ચાર થકી તે શક્તિ યજ્ઞ મહાયજ્ઞ કરવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો પણ તેનો લાભ લેશે। તો કહી શકાય કે જે આજે પ્રાગટ્ય દિવસ છે તેને લઈને આજે અને પૂનમ હોવાના લીધે આજે વહેલી સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો અને જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજી મંદિર ભક્તિમય માહોલ સાથે સજાયું હતું। તો કહી શકાય કે આજે જે પ્રાગટ્ય દિવસ છે તેને લઈને આજે તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને જોરશોરથી અહીંયા જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। આજે સવારે જે છે જે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ખાતેથી જ્યોત લાવીને અંબાજી મંદિર ખાતે જે શક્તિ દ્વાર છે ત્યાં માતાજીની મહાઆરતી કરવામાં આવશે। ત્યારબાદ જે છે માતાજી જે છે તે એરાવત ઉપર સવાર થઈને નગર ભ્રમણ કરશે, ત્યાં અનેકો વિવિધ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો સહિત અનેકો કાર્યક્રમો યોજાવાના છે। તો કહી શકાય કે જે આજે પ્રાગટ્ય દિવસ છે તેમાં તેની ધૂમધામથી તૈયારી કરવામાં આવી રહી છે અને હજારો અને લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો અહીંયા અંબાજી મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। જી, હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી રહ્યા છે। મંદિર પ્રશાસન દ્વારા કેવું આયોજન કરવામાં આવ્યું છે? જે ચોક્કસ કહેવામાં આવે તો આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના દ્વારે આવતા હોય છે અને તેની વ્યવસ્થાના ભાગરૂપે પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। અનેકો રેલિંગો ઉભી કરવામાં આવી છે, જેથી જે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે આવતા હોય છે તેમને સુગમતાથી લાઈનોમાં લાગીને માં અંબાના મંદિર સુધી પહોંચી શકે અને માતાજીના દર્શન કરી શકે, તેને લઈને અને પોલીસ વિભાગ દ્વારા પણ ઠેર ઠેર જગ્યાએ જે છે ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે। અંબાજી પ્રવેશમાં જે કારો જે છે તેમાં જમાવડો ના હોઈ શકે તેને લઈને પાર્કિંગમાં પણ ઉભી રાખવામાં આવી રહી છે। તો કહી શકાય કે જે પોલીસ કાફલો છે તે પણ અહીંયા મેળાને અને પ્રાગટ્ય દિવસની તૈયારીઓના ભાગરૂપે અહીંયા પહોંચી ચૂકે છે અને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમામ જે યાત્રાળુઓ અને ગાડી વાહનો જેવો તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે જે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેથી ભાવિ ભક્તો જે છે અને દૂર દૂરથી આવતા વાહનો જે છે તેમને કોઈ પણ તકલીફ ના પડે અને સુગમતાથી માં અંબાના મંદિર સુધી પહોંચી શકે અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેકો વ્યવસ્થા કરવામાં આવી છે। જી દેવેન્દ્ર, સવારથી લઈને અત્યાર સુધીમાં કેટલા ભક્તોએ દર્શન કર્યા અને કેવો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે? જી, પ્રાગટ્ય દિવસ માં અંબાનો જે કહેવાતો હોય છે તેમાં માતાજીના જે ભક્તો હોય છે તેમાં આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે આજે માં અંબાનો આ દિવસ આવી પહોંચ્યો છે અને આ શુભ પ્રસંગે જે છે ભાવિ ભક્તો દૂર દૂરથી માં અંબાના ધામમાં ગઈ રાત્રેથી જ પહોંચી ચુક્યા હતા અને આજે વહેલી સવારથી તે લાઈનોમાં લાગીને વહેલી સવારે 6 કલાકે માં અંબાના આરતીમાં મંગળા આરતીમાં પહોંચી ગયા હતા અને કહી શકાય કે જે માં અંબાના જે ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તે તમામ પ્રકારની જે છે ફૂલો અને જે પ્રસાદ હોય છે તે લઈને માં અંબાના મંદિરમાં પહોંચી ચૂક્યા છે અને ગઈકાલે કહેવામાં આવે છે તો જે માતાજીનું જે મુકુટ છે તે પણ સોનાનું દાન કરવામાં આવ્યું છે, તે જય અંબે ભોલે ગ્રુપ જે છે તે અમદાવાદનું હતું અને તેને માં અંબાના મંદિરમાં જે સોનાનું મુકુટ જે છે તે હીરા જવરાત સહિત
જે ગણિત હતું તે મુકુટ દાન કરવામાં આવ્યું છે, તેનું કિંમત 43 લાખ રૂપિયા જેટલું હતું અને કહી શકાય કે અનેકો ભક્તો દાન પણ કરી રહ્યા છે અને યજ્ઞમાં પણ સામેલ થઈ રહ્યા છે અને અનેકો ધાર્મિક કાર્યક્રમો સામેલ થઈને માં અંબાનો ગુણગાન ગાવી રહ્યા છે. જી જી જી, આભાર દેવેન્દ્ર. સમગ્ર